એવું કહેવાય છે કે પોલીસ જ્યારે આરોપીઓનો વરઘોડો કાઢે છે ત્યારે એ લોકોને પહેલેથી જ કહી દેવામાં આવે છે કે ભાઈ આવી રીતે ચાલવાનું છે, આવું આવું બોલવાનું છે, આવું આવું કરવાનું છે. તો તમને એવું લાગે છે કે આ બધું સ્ટંટબાજી ને એવું જ એવું છે છે? લાગે છે ને મને તો ખબર છે, હું તો હતો પોલીસ મેં લાગવા. મેં તમને શું કીધું કે આ આખી સરકાર રીલ ઉપર હાલે છે. એક તમને હું સમજાવું કે પોલીસ કોઈ આરોપીને શું કામ મારે એટલે ખોટું કર્યું હશે તો મારતા છે. નહીં તો પોલીસ ખોટું કરે એને જ મારવાનો હોય તો આ દુનિયામાં ખોટું થતું જ બંધ થઈ જાય. પોલીસ કોઈ આરોપીને મારતી નથી, બધાને કહી દીધેલું હોય છે કે તારે ખાલી આ રીલ બનાવવાની છે, થોડુંક લંગડું હાલવાનું છે અને આવી રીતે કરજે એટલે રીલ બની જાય પછી તને ગાડીમાં બેહાડી દેશે. એટલે તમે જુઓ કે કોઈ દિવસ 10 મિનિટનો વિડીયો નહીં હોય ક્યાંય. તમે લંગડા હાલતા હોય તો બતાવો 10 મિનિટનો વિડીયો, 10 મિનિટ સુધી આમથી તેમ ચલાવો. 1 થી 1.5 મિનિટનો વિડીયો નો શું કામ? બસ આવી ગયું લંગડા હાલતો વિડીયો, ગામને લાગ્યું કે ભાઈ ઓહો આનો તો વરઘોડો કાઢ્યો. આરોપીને માર્યા પછી સરકાર કોઈ પોલીસને સપોર્ટ નથી કરતી. સરકારને તો શું છે, રીલ બનાવવાની જરૂર છે. રીલ બની જાય એટલે પતી ગયું. શું કામ? તો કે ગામને સમાજને લોકોને બતાવી દે જો ભાઈ અમે આ ફલાણાનો વરઘોડો કાઢી નાખ્યો. લોકો ખુશ થઈ જાય રીલ જોઈ. હવે પબ્લિક તમે સમજો કે રીલ જોઈને ખુશ થઈ જાય છે તો આમાં ન્યાયની ક્યાં વાત આવી? ખેડાની અંદર તમને ખબર હોય તો 8-10 આરોપીને પોલીસે થાંભલો પકડાઈને માર્યા હતા જાહેરમાં, આવી રીતે લિટરલી જાહેરમાં માર્યો હતો. અને હાઈકોર્ટે બધા પોલીસ વાળા ઉપર ગુનો દાખલ કર્યો, સસ્પેન્ડ કર્યા મારવા બદલ. કેમ કે કાયદો એવો છે કે પોલીસ કોઈને લાફોય મારી શકતી નથી. દોષિત હોય કે ન હોય ન્યાયાધીશ નક્કી કરશે ને, પોલીસે થોડું નક્કી કરવાનું. તો પોલીસ કોણ છે જે દોષિત છે એમ કહીને મારી લે? એટલે આ વરઘોડાની જે પ્રથા છે એ પબ્લિકને છેતરવાની પ્રથા છે. એક વરઘોડાના નામે પબ્લિકને ખુશ કરી દેવાની. બોલે આરોપીને કહી દે ભાઈ લંગડો હાલજે જરાક હાલ ને ભાઈ, તારું પતે ને મારું પતે. એટલે શોબાજી જેવું જ છે. 100% શોબાજી છે. હું તમને એમ કહું, ધારો કે પોલીસે રિયલ માર્યો ને પેલા માણસે કોર્ટમાં ફરિયાદ આપી તો પોલીસની જવાબદારી કોની? એના બૈરા છોકરા રખડી જાય એની જવાબદાર કોણ? તો પોલીસ વાળો એટલું નહીં વિચારતો ભાઈ હું શું કામ ભાઈ ગામને રીલ બતાવવા હાટું મારા બૈરા છોકરા રખડી પડે એવું કામ કરું? પોલીસ નહીં વિચારતો? વિચારે જ.